બહાર લારી પર કે હોટલમાં મળે ને તેવા જ ટેસ્ટ સાથે આજે મંચુરિયન બનાવ્યા હતા, ડ્રાય મંચુરિયન બનાવ્યા હતા. તે પણ કોઈ પણ ફૂડ કલરના ઉપયોગ વગર કે મેંદાના ઉપયોગ વગર બનાવ્યા હતા. અને જે બારે આજીનો મોટો નાખીએ છીએ ને તે પણ નથી નાખેલો. તો તેની માટે મેં અહીંયા કોબી લઈ લીધી છે. તો તેને આપણે નાના નાના કટકા કરી લેવાના છે અને ચોપરમાં ચોપ કરી લઈશું. અને જો તમારે ચોપર ના હોય અને ચોપરમાં ચોપ ના પણ કરવું હોય ને તો તમે આની જગ્યાએ ખમણી પણ શકો છો. એકદમ બારીક એવું આપણે આમાં ચોપ કરી લેવાનું છે. જો આવું બારીક એવું ચોપ કરી લેવાનું છે. તો આપણે તેને એક મિક્સિંગ બોલમાં નાખી દઈશું. આપણે અસલ બહાર જેવા જ મંચુરિયનનો ટેસ્ટ લાગે ને માટે મેં આમાં ખાલી કોબીનો જ ઉપયોગ કરેલો છે. જો તમારે જરૂર લાગે ને તો ગાજર પણ નાખી શકો છો. તેને પણ આપણે ચોપ કરી અથવા ખમણીને નાખી શકીએ. આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની, જરૂર મુજબ મીઠું, કાળા મરીનો ભૂક્કો નાખવાનો છે. હવે આપણે ફૂડ કલરનો ઉપયોગ નહીં પણ કાશ્મીરી લાલ મરચું 2 ચમચી ભરીને નાખીશું. તેનાથી તેનો બહાર જેવો ટેસ્ટ આવશે. 2 ચમચી કોર્નફ્લોર અને અડધા કપ જેટલો મેં અહીંયા મેંદાનો ઉપયોગ નથી કર્યો પણ ચોખાનો લોટનો ઉપયોગ કર્યો છે. તો આપણે ચોખાના લોટનો ઉપયોગ કરશો ને તો પણ ટેસ્ટ તો તેનો એવો જ રહેશે. હવે આપણે બિલકુલ પણ પાણી નાખવાનું નથી, કારણ કે આપણે કોબીમાંથી પાણીને નિતાર્યું નથી. તો તમે આવી રીતે મસળશો ને તો કોબીમાંથી આપોઆપ જ પાણી બહાર નીકળી જશે ને તમારો લોટ બંધાઈ જશે. આવી રીતે તમારે થોડી વાર તમે 1-8 મિનિટ જેવું મસળશો ને એટલે એકદમ સરસ એવો તમારો લોટ બનીને તૈયાર થઈ જશે. બિલકુલ પણ પાણીની જરૂર નહીં પડે અને કોબીમાંથી પણ આપણે પહેલાં પાણી નિતારવાની જરૂર નહીં પડે. તો એકદમ સરસ એવું આવી રીતે તમે મસળી અને એકદમ સરસ એવો આપણે પહેલાં લોટ બાંધી લઈશું. જો એકદમ સરસ એનો કલર પણ જો કેવો સરસ બહાર જેવો જ આવીને તૈયાર થઈ જશે. તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે નાના નાના પોષણમાં બોલ વાળી લઈશું એના. તો બધાનો આપણે પહેલાં બોલ વાળીને તૈયાર કરી દેવાના છે. હવે બાજુમાં આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી જેટલા પણ તમારે આ મંચુરિયન બોલ સમાય ને તેટલા તમારે નાખી દેવાના. 2 થી 3 મિનિટ બિલકુલ પણ આપણે તેને ટચ નહીં કરીએ. 2 થી 3 મિનિટ થઈ જાય ને પછી તમારે આવી રીતે ઉપર નીચે કરતું જવાનું છે ને તેનો કલર એકદમ સરસ એવો આવી જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું. જો બહાર જેવા જ મંચુરિયનનો કલર આવીને તમારે તૈયાર થઈ જશે છે ને એકદમ સરસ એવો કલર આવશે. અને તમારે જો તળેલા મંચુરિયન મોરેરાને તો ખૂબ જ પસંદ આવે છે. તળેલા ખાલી આવી રીતે મંચુરિયન બનાવશો ને તો પણ બાળકોને ખૂબ જ પસંદ આવશે. તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ તમારા ડ્રાય મંચુરિયન બનીને તૈયાર થઈ જશે. તો આવી રીતે આપણે બધા મંચુરિયનને તળી લેવાના છે પહેલાં. તો આપણા બધા મંચુરિયન તળાઈને તૈયાર થઈ ગયા છે. ફટાફટ તમારા આ બનીને તૈયાર થઈ જાય છે અને ઝડપથી તમે આનો વઘાર પણ કરી શકો છો. તો હવે તેનો આપણે વઘાર કરી લઈશું. તો તેની માટે આપણે એક જાડી તવી જ આમાં જ મેં તળેલું છે ને એમાં જ હું તૈયાર કરવાની છે. તો વધારાનું જે તેલ હશે ને તેને આપણે કાઢી લેવાનું. અને ત્યાં સુધીમાં મેં ડુંગળીને મોટી જ કટ કરેલી છે. આમાં તમારે કેપ્સિકમ જો મોટું કટ કરવું ને નાની સ્લાઇસમાં તો પણ કરી શકો, પણ બાળકો આ બધું કાઢી નાખતા હોય તો મેં અહીંયા બધું બારીક એવું જ કટ કરી લીધું છે. તો મેં અહીંયા ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને ઝીણી સમારેલી કોથમીરને લઈ લીધી છે. તો 2 ચમચી તેલમાં આદુ મરચાં લસણની પેસ્ટને નાખી દઈશું. 1 થી 2 મિનિટ માટે તેને એકદમ સરસ એવું સતળાવા દઈશું. હવે આખી પ્રોસેસમાં આપણે ગેસની ફ્લેમને ફૂલ જ રાખીશું. હવે જે આપણે ડુંગળીને સમારેલી હતી ને મેં અહીંયા એક મોટી ડુંગળી લઈ લીધી છે. તો તેને આપણે નાખી દઈશું. તેનો પણ થોડો કલર ચેન્જ થઈ જાય ને કાચા પણ વયું જાય ને ત્યાં સુધી તેને આપણે સતળાવા દેવાની છે. હવે આપણે ગાજર અને કેપ્સિકમ નાખી દઈશું. 1 થી 2 મિનિટ માટે જ તેને આપણે કૂક કરી લઈશું. બહુ વધારે પડતું તેને કૂક નથી કરવાનું. તે કૂક થઈ જાય એટલે આપણે હવે તેમાં જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું. સાથે અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો, 1 ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખેલું છે, તેનાથી તેનો કલર બહાર જેવો જ આવશે. અડધી ચમચી જેટલો સોયા સોસ, ચીલી સોસ નાખી દેવાનો છે અને સાથે 2 ચમચી ભરીને આપણે કેચઅપ નાખી દઈશું. તેનાથી તેનો ટેસ્ટ સરસ આવશે. હવે આ સોસ નાખી લ્યો ને એટલે અડધી મિનિટ માટે જ તેને આપણે કૂક કરવાનું છે. બહુ વધારે પડતું આને કૂક નથી કરવાનું. તો તે પણ કૂક થઈ જાય એટલે અડધા કપ જેટલું જ મેં અહીંયા પાણી નાખેલું છે, કારણ કે આપણે ડ્રાય મંચુરિયન બનાવવાના છીએ માટે. હવે પાણી ઉકળે ને ત્યાં સુધી અડધી ચમચી જેટલો કોર્નફ્લોર, તેમાં 2 ચમચી જેટલું પાણી નાખી તેને આપણે લમ્સ ના રહે, ગાંઠા ના રહે તે રીતે મિક્સ કરી લઈશું. તો આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો ત્યાં સુધીમાં આપણું પાણી પણ એકદમ સરસ એવું ઉકળી ગયું છે. તો તેમાં આપણે આ મિશ્રણને નાખી દઈશું ને એક ધારું તેને હલાવી લઈશું. અને મિશ્રણ આપણું આ જે ઘટ્ટ થઈ જાય ને પાણી ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું. 1-8 મિનિટમાં જ ઘટ્ટ થઈ જશે, આપણે અડધીથી 1 મિનિટ માટે. તો એકદમ સરસ એવું આપણી આ ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. તો તેમાં જ્યારે પણ તમારે જમવા બેસવું ને ત્યારે તમારે આ મંચુરિયન બોલને નાખવાના અને અડધી મિનિટ માટે જ તેને કૂક કરવાના છે. વધારે પડતા કૂક નથી કરવાના.
તો જુઓ આપણા મંચુરિયન, ડ્રાય મંચુરિયન તૈયાર થઈ ગયા છે. એકદમ ટેસ્ટી લાગે છે. મોરેરાને તો ખૂબ જ પસંદ આવ્યા હતા. જ્યારે પણ મન થાય ને ત્યારે હું આવી રીતે ઘરે જ તેને બનાવી આપું છું. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો રેસીપી ગમી હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરજો. અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. અને તમારા ફ્રેન્ડ સર્કલને શેર પણ કરજો. તો આવી જ આપણે નવી નવી રેસીપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.